વડતાલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અમુક લોકોનો જ ધર્માદા લે છે અને સામે પક્ષના હરિભક્તોનો ધર્માદો નથી લેતા એવા વિવાદ સાથે હજારો હરિભક્તો છેલ્લા 8 દિવસથી સુરતના રામપુરા વિસ્તારમાં આવેલા પૌરાણિક સ્વામિનારાયણ મંદિરમાં બેઠા છે। ત્યારે 8મા દિવસે વિરોધનો સૂર વધુ ઊંચો લઈ જવા માટે હરિભક્તોએ સામૂહિક મુંડન કરાવવાનું નક્કી કર્યું છે। જોકે 8 દિવસનો વિવાદ વકર્યો હોવા છતાં હજુ સુધી વડતાલ ટ્રસ્ટ દ્વારા અથવા તો તેમના કોઈ પ્રતિનિધિ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન અપાયું નથી, જેના કારણે હરિભક્તોમાં રોષની લાગણી ફરી વળી છે। છેલ્લા 8 દિવસથી ચાલી રહેલ સ્વામિનારાયણ મંદિરના વડતાળ ટ્રસ્ટમાં દાન ધર્માદો સ્વીકારવા આંદોલનમાં શનિવારે મહાસભા યોજાઈ હતી, જેમાં હજારો હરિભક્તો જોડાયા હતા અને રવિવારના રોજ વિવાદને દૂર કરી વિરોધ ઉપર બેઠેલા હરિભક્તોએ કોઠારી સ્વામી સાથે યોગા કર્યા હતા। છતાં સ્વામિનારાયણની ધૂન પણ શરૂ રાખી હતી। તો સોમવારે 8મો દિવસ થયો છે, પણ હજુ સુધી આંદોલનનો કોઈ નિવેડો આવ્યો નથી। તો રોજે રોજ નવા પ્રકારે વિરોધ કરવાની હોડમાં આજે હરિભક્તો સુરતમાં સામૂહિક મુંડન કરાવવાના મૂડમાં છે અને તેના માટે આજે સાંજે અલગથી કાર્યક્રમ યોજાશે। તો આજના વિરોધ કાર્યક્રમમાં વરસાદના કારણે હરિભક્તોની સંખ્યા પાંકી હતી, પરંતુ હરિભક્તોનો સાથ આપવા માટે આજે યુવા સાધુઓ પણ તેમની સાથે જોડાયા હતા। વડતાલ મંદિરના કદમદાર નિર્ણય અને આપ ખુદ વહીવટની સામે આજે ન્યાયના હિતમાં સત્સંગીઓ આંદોલન ધૂન ભજન કીર્તન કરીને કરી રહ્યા છે, પરંતુ વડતાલ મંદિરની ઓફિસમાં બેઠેલા વહીવટકર્તા કોઠારી શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી તથા ચેરમેન શ્રી દેવ સ્વામી અને એમના સૌના આગેવાન કુંડળના પરમ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી જે પોતાની એકધારી નીતિથી ભગવાન થઈને પૂજાવાની ભાવનાથી સત્સંગને જે દોરી રહ્યા છે, એના વિરોધમાં આ સત્સંગીઓ આંદોલન કરી રહ્યા છે। લાગણીહીલ થઈ ગયેલા વહીવટકર્તાઓની આંખ ખુલે એટલા માટે હરિભક્તો સુવાળા ઉતરાવીને યાને કે આપણી કાઠિયાવાડી ભાષામાં મુંડન કરાવીને આજે 5 વાગે વિરોધ પ્રદર્શન કરવાના છે। તો વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધકુટીર મંદિરમાં સાંજે 5 વાગ્યા દરમિયાન સામૂહિક મુંડનનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં હરિભક્તો જોડાવાના છે। તો હાલમાં સ્વામિનારાયણ મંદિરમાં ધૂન તો શરૂ કરી દેવાઈ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।